ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હું છું પાયલબેન યાજ્ઞિક ફ્રોમ સારસ્વત સ્કૂલ રતાવાપી. અને આજે આપણે ચેપ્ટર નંબર 13નો લાસ્ટ પાર્ટ કે જે છે પાર્ટ 6 તેનો અભ્યાસ કરીશું. ચલો સૌથી પહેલાં આપણે જોઈશું લખાણ સંબંધિત પ્રશ્ન જે આપણા બાકી છે તે. તો સૌથી પહેલાં જુઓ ક્વેશ્ચન નંબર 13.5. એમાં તમને પૂછવામાં આવ્યું છે કે નીચે દર્શાવેલી એસિડ બેઝ પ્રક્રિયાઓને પૂર્ણ કરો અને નિપજના નામ લખો. કેમ આવું લખીને આપ્યું એસિડ બેઝ પ્રક્રિયા? તો આપણને ખબર છે કે એમાઇનની અંદર જે નાઇટ્રોજન છે એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એટલે પોતે શેના તરીકે વર્તે? બેઝ તરીકે વર્તે. અને તમે બંને ઉદાહરણ જોશો તો બંનેમાં એની પ્રક્રિયા HCl સાથે આપી છે, એટલે એ એસિડ કહેવાશે. તમે ભણીને આવ્યા છો એસિડ અને બેઝ ભેગા થાય તો શું બનાવે? ક્ષાર બનાવે. તો એનો એમોનિયમ ક્ષાર બનવાનો, તો એ જ તમને અહીંયા લખીને આપ્યું છે. જુઓ, તમને આપ્યું છે પ્રોપેન 1 એમાઇન. જ્યારે પ્રોપેન 1 એમાઇનની HCl સાથે પ્રક્રિયા કરશો તો આ નાઇટ્રોજન પોતાના ઇલેક્ટ્રોન યુગમાં દાન કરશે, એટલે એના પર પ્લસ આવે અને સીધું NH3+ Cl- બનશે. અને અહીંયા ગાડી N સાથે પ્રોપાઇલ ગ્રુપ આવ્યું, એટલે એનું નામ બનશે N પ્રોપાઇલ એમોનિયમ ક્લોરાઇડ. ખ્યાલ આવે? આ ટાઈપની પ્રક્રિયા આપણે જોઈ ગયા છે. એના પછી બીજી પ્રક્રિયા જુઓ, તો એની અંદર તમને શું લખીને આપ્યું છે? N સાથે 3 ઇથાઇલ ગ્રુપ આપ્યા છે, એટલે C2H5 3 વાર લખવા પડે આપણે. તો આગળ જે પ્રક્રિયા જોઈ ગયા એ જ રીતની સેમ પ્રક્રિયા છે, પણ અહીંયા તૃતીયક એમાઇનની પ્રક્રિયા છે. તો એની અંદર પણ એની HCl સાથે પ્રક્રિયા થશે, એટલે આ એમોનિયમ ગ્રુપ અહીંયા જોડાશે અને ત્યારે સીધું NH+Cl- હશે 3 ઇથાઇલ ગ્રુપ સાથે, એટલે ત્યારે જે નિપજ હશે એનું નામ હશે ટ્રાય ઇથાઇલ એમોનિયમ ક્લોરાઇડ. ખ્યાલ આવે? તો આ રીતે તમે ક્વેશ્ચન નંબર 13.5 સોલ્વ કરી શકો. એના પછી જુઓ ક્વેશ્ચન નંબર 13.6. એમાં તમને કીધું છે સોડિયમ કાર્બોનેટ. સોડિયમ કાર્બોનેટ એટલે Na2CO3 કહેવાય. દ્રાવણની હાજરીમાં વધુ પડતા મિથાઇલ આયોડાઇડ એટલે CH3I કહેવાય. એની સાથે એનિલિનની જ્યારે આલ્કાઇલેશન પ્રક્રિયા કરવામાં આવે તો અંતિમ નિપજ માટેની પ્રક્રિયાઓ લખો. અહીંયા જે શબ્દ વાપર્યો છે એ છે વધુ પડતા મિથાઇલ આયોડાઇડ, એટલે જ્યાં સુધી હાઇડ્રોજન તમારો દૂર ના થાય ત્યાં સુધી તમે મિથાઇલ આયોડાઇડનો અણુ અંદર એડ કરતા રહેશો. તો એ જ તમને અહીંયા લખીને આપ્યું છે. એનિલિન છે એની મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરો એટલે એક HI દૂર થાય. આપણે આલ્કાઇલેશન પ્રક્રિયામાં જોઈ જ ગયા છે, એ ટાઈપની પ્રક્રિયા છે. એટલે કે ત્યારે એક CH3 ક્રિયાશીલ સમૂહ આવશે, એટલે એનું નામ શું બનશે? N મિથાઇલ એનિલિન કહેવાય. હજુ એક હાઇડ્રોજન છે એટલે એની વધુ પડતા બીજા CH3I સાથે પ્રક્રિયા કરશો, ફરીથી -HI થશે અને તમને 2 CH3 સાથેનું સંયોજન મળશે અને આપણે શું કહેતા હતા? NN ડાયમિથાઇલ એનિલિન. હવે જ્યારે તમે એની ફરીથી CH3I સાથે પ્રક્રિયા કરશો તો આની અંદર ત્યાં તમે એમોનિયમ ક્ષાર જોઈ ગયા હતા, એ જ ટાઈપનો અહીંયા ક્ષાર બનશે અને એ હતું N+CH3 thrice I- અને એને જ કહેવામાં આવશે 3 વાર CH3 છે એટલે શું લખવું પડે? NNN ટ્રાયમિથાઇલ એનિલિનિયમ આયોડાઇડ. હવે પછીની પ્રક્રિયા મેઇન છે. ચલો અહીંયા આગળ જે તમારી પાસે સંયોજન છે એમાં N+ છે ને I- છે, એટલે I- ઋણાયન છે. Na2CO3 જે આવ્યો એની અંદર Na+2Na+ ધન આયન છે અને CO3 2- ઋણાયન છે. તો આની અંદર ચેન શું થશે? આ આયોડિન આ સોડિયમ સાથે જોડાશે, તો એ શેના તરીકે દૂર થાય? -2Na સાથે જોડાય. હવે આયોડિન સિવાયનો જે પાર્ટ અહીંયા આગળ છે તે જુઓ, તો એ તમારો +1 વીજભાર ધરાવતો હોય એવો પાર્ટ છે. એટલે જ્યારે CO3 2- એની સાથે જોડાશે તો તમારે એના ટ્વાઇસ લેવા પડે વીજભાર બેલેન્સ કરવા માટે. એટલે તમને અહીંયા લખીને આપ્યું છે આ હોલ બ્રેકેટ છે, ત્યાં ટ્વાઇસ છે ને પછી CO3 2- છે. અને આ જે છે કમ્પાઉન્ડ એનું નામ આપણને ખબર છે NNN ટ્રાયઇથાઇલ. અને એનિલિનિયમ તો છે જ, Cl હોય તો ક્લોરાઇડ બોલતા હતા, તો અહીંયા ગાડી CO3 2- આવ્યું તો એને શું કહેવાશે? કાર્બોનેટ કહેવાય. એના ઉપરથી એનું નામ બનશે NNN ટ્રાયમિથાઇલ એનિલિનિયમ કાર્બોનેટ. તો આ પ્રક્રિયાને ટીક કરી રાખજો કે એની અંદર આ ટાઈપનું સોડિયમ કાર્બોનેટ સાથેની પ્રક્રિયાનું સમીકરણ હતું.
ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. ક્વેશ્ચન નંબર 13.7. એમાં તમને કીધું છે એનિલિનની બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથેની રાસાયણિક પ્રક્રિયા લખો અને મળતી નિપજના નામ લખો. ચલો, બેન્ઝોઇલ ક્લોરાઇડ અને એનિલિનની પ્રક્રિયા છે, એને ઇઝીલી તમને ખ્યાલ આવે એટલે આપણે એને આ રીતે લખીએ. એનિલિન એટલે બેન્ઝિન રિંગના ઉપર NH2 છે, એમાંના એક Hને આપણે આ રીતે દર્શાવીએ. આપણને ખબર છે એનિલિન પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, તો આ થઈ ગયું એનિલિન. એની બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા છે એટલે બેન્ઝોઇલ ક્લોરાઇડ એટલે ClCO, C ડબલ બોન્ડ O અને બેન્ઝિન રિંગ હોય છે, તો આપણે એને આ રીતે બતાવી દઈએ. આખું પ્રક્રિયા ખ્યાલ આવે એટલે તમને આ રીતે લખીને આપ્યું છે. હવે થશે શું, તો આ કાર્બન જે છે એ પ્લસ વીજભાર ધરાવે અને આ ઓક્સિજન માઇનસ વીજભાર ધરાવે. તો જ્યારે બંને રાસાયણિક પ્રક્રિયા કરશે તો આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો નાઇટ્રોજન આ કાર્બન સાથે જોડાશે. હવે અહીંયા જો આ નાઇટ્રોજનવાળું સંયોજન જોડાશે તો સૌથી પહેલાં ઇલેક્ટ્રોન યુગ્મ છે તે આ ઓક્સિજન પર શિફ્ટ થશે, જેનું બેક બોન્ડિંગ થવાથી Cl અહીંયાથી નીકળશે અને તે એક H સાથે જોડાશે અને શેના તરીકે દૂર થશે, માઇનસ HCl સાથે દૂર થશે. અને આ ટાઈપના સંયોજનો આપણે જોઈ ગયા છે આગળ, એટલે તમને ખ્યાલ છે. અને અંતે શું બાકી રહેશે, તો એનિલિનના એક હાઇડ્રોજન નીકળ્યો છે એટલે ત્યાં ગાડી NH બાકી રહેશે. બેન્ઝોઇલ ક્લોરાઇડનો Cl નીકળી ગયો છે એટલે ત્યાં શું બાકી રહેવાનું, CO. તો આ જે સંયોજન બન્યું એ એમાઇડ આવ્યું હોય એવું લાગે અને એની સાથે છે બેન્ઝિન રિંગ એટલે બેન્ઝેમાઇડ કહેવાશે. હવે જ્યારે તમે એનું નામ બનાવશો તો એના નામ માટે આ જે પાર્ટ છે એને આપણે એન ફિનાઇલ કહીશું. તો એના ઉપરથી એનું નામ અહીંયા લખીને આપ્યું છે, જુઓ, એન ફિનાઇલ બેન્ઝેમાઇડ. અને મેં તમને આગળ પ્રક્રિયા સમજાવી એ જ રીતનું અહીંયા છે, માઇનસ HCl નો અણુ દૂર થાય છે ને એની અંદરથી એન ફિનાઇલ બેન્ઝેમાઇડ મળે છે. ખ્યાલ આવી ગયો આખી પ્રક્રિયા કેવી રીતે સમજાવી. એના પછી જુઓ ક્વેશ્ચન નંબર 13.8. તમને કહેવામાં આવ્યું છે આણ્વીય સૂત્ર C3H9N ને અનુવર્તી વિવિધ સમઘટકોના બંધારણ લખો. ચલો, સમઘટકો એટલે અણુસૂત્ર સરખા અને બંધારણીય સૂત્ર અલગ અલગ હોય. ઓર્ગેનિકના જે પણ ચેપ્ટર આવ્યા છે એમાં આ ટાઈપના ક્વેશ્ચન સ્વાધ્યાયમાં અને લખાણ સંબંધિત પ્રશ્નમાં આવ્યા જ છે. એના પછી છે આ સમઘટકો પૈકી નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરીને નાઇટ્રોજન વાયુ મુક્ત કરે તેના IUPAC નામ લખો. ચલો, તો સમઘટકો લખવાના આવશે તો આપણે એમાઇન સંયોજનોનું વર્ગીકરણ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકની અંદર કર્યું છે. તો આ જે સમઘટકો હોવાના એને પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકના સંદર્ભમાં દર્શાવવાના રહેશે. નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવવાની છે તો ત્યાં મેં તમને શીખવાડ્યું છે માત્ર ને માત્ર પ્રાથમિક એલિફેટિક એમાઇન અથવા એરોમેટિક એમાઇન હશે તે જ નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરે. એટલે આપણે આ ઉદાહરણની અંદર જોઈશું કોણ પ્રાથમિક છે, તો તે તમારા નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરશે. ચલો શરૂઆત કરીએ પ્રાથમિક એમાઇનથી. તો C3H9N છે તો આપણે NH2 ક્રિયાશીલ સમૂહ પહેલા નંબરના કાર્બન પર લખી શકીએ અને એના ઉપરથી એનું નામ આવશે પ્રોપેન 1 એમાઇન અને કયા ટાઈપનો હશે, પ્રાથમિક ટાઈપ. બીજી શક્યતા એ હોઈ શકે કે NH2 છે એને આપણે બીજા નંબરના કાર્બન ઉપર લખીએ. બીજા નંબરના કાર્બન ઉપર NH2 લખશો તો એ જે સંયોજન હશે એને શું કહેવાશે, પ્રોપેન 2 એમાઇન કહેવાશે. તો એ પણ કયા ટાઈપનો એમાઇન આવ્યો, પ્રાથમિક એમાઇન. હવે જો ત્રીજા નંબર પર લખવા જાઓ તો ફરીથી ફર્સ્ટ નંબર આવી જાય. એનો મતલબ એમ કે પ્રાથમિક એમાઇનના સૂત્ર આટલા જ હશે. ચલો, હવે આપણે દ્વિતીયક એમાઇનની શક્યતા વિચારીએ. તો દ્વિતીયક એમાઇનની અંદર જે રીતના C3 લખીને આપ્યું છે ને એમાઇન સંયોજન બતાવવાના એટલે એક બાજુ એક રહેશે. એનો મતલબ એમ કે બીજી બાજુ આપણે 2 કાર્બન બતાવવા પડે તો જ C3H9N પૂર્ણ થાય. એનું IUPAC નામકરણ કરવું હોય તો મેં તમને એમાઇન માટે આ જે લાંબામાં લાંબી કાર્બન શૃંખલા છે ત્યાં એમાઇન શબ્દ લખાશે અને અહીંયા ગાડી મિથાઇલ આવ્યું એટલે એનું નામ બને એન મિથાઇલ ઇથેનેમાઇન. અને એ કયો છે, દ્વિતીયક ટાઈપનો છે. દ્વિતીયકની અંદર આ એક જ સમઘટક આવશે. હવે જોઈએ તૃતીયક એમાઇન. તૃતીયક એમાઇન લેવા માટે કમ્પલસરી ત્રણ આલ્કાઇલ ગ્રુપ એની સાથે જોડાયેલા હોવાના અને આપણી પાસે કાર્બનની સંખ્યા 3 જ છે એટલે એનો એક જ સમઘટક હશે જેનું નામ થશે NN ટ્રાઇમિથાઇલ મિથેનેમાઇન. અને એ કયા ટાઈપનો હોવાનો, તૃતીયક એમાઇન હોવાનો. એનો મતલબ એમ કે આની અંદર જે પહેલું સૂત્ર હતું અને બીજું સૂત્ર હતું પ્રોપેન 1 એમાઇન અને પ્રોપેન 2 એમાઇન,
આ બંને સૂત્ર જ માત્ર પ્રાથમિક એમાઇન છે, એટલે એવું કહી શકાય કે એ બે જે છે એ જ માત્ર નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરીને શું આપશે? નાઇટ્રોજન આપશે. ખ્યાલ આવી ગયો? ચલો હવે આપણે સ્વાધ્યાયના ક્વેશ્ચન જોઈશું. સૌથી પહેલાં જુઓ ક્વેશ્ચન નંબર 13.2. એમાં તમને કહેવામાં આવ્યું છે નીચે દર્શાવેલી જોડીઓના સંયોજનોને વિભેદિત કરવા માટે એક રાસાયણિક કસોટીઓ જણાવો. આના પહેલાંના ચેપ્ટરની અંદર પણ આ ટાઈપના ક્વેશ્ચન હતા. સૌથી પહેલાં તમને ખબર હોવું જોઈએ કે જે એમાઇન સંયોજનો છે એમાં મોટા ભાગે આવે છે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. તો જે કસોટીઓથી અલગ થાય છે બધી કસોટીઓ તમને ખબર હોવી જોઈએ. તો આપણે કાર્બાઇલ એમાઇન કસોટી એટલે કે આઇસોસાયનાઇડની બનાવટ, ત્યારબાદ આપણે જોઈ ગયા હતા નાઇટ્રસ એસિડ એટલે કે HNO2 સાથેની પ્રક્રિયા, અને લાસ્ટ હતું હિન્સબર્ગ પ્રક્રિયક, જેના આધારે આપણે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયકને અલગ કરતા હતા. તો આ સવાલની અંદર આપણે એનો જ યુઝ કરશું. સૌથી પહેલો સવાલ જુઓ. એમાં જે જોડી આપી છે એ છે મિથાઇલ એમાઇન અને ડાયમિથાઇલ એમાઇન. મિથાઇલ એમાઇન એટલે CH3NH2 કહેવાય, તો એને પ્રાથમિક એમાઇન કહેવાશે, અને ડાયમિથાઇલ એમાઇન એટલે દ્વિતીયક એમાઇન કહેવાય. તો આપણને ખબર છે કાર્બાઇલ એમાઇન કસોટી એવી છે જેના આધારે આપણે અને અલગ કરી શકીએ. તો પ્રાથમિક એમાઇન છે કાર્બાઇલ એમાઇન કસોટી આપે છે, જ્યારે દ્વિતીયક એમાઇન કાર્બાઇલ એમાઇન કસોટી આપતા નથી. તો આ બંનેને અલગ કરવું હોય તો મિથાઇલ એમાઇન જે છે એની જ્યારે તમે કાર્બાઇલ એમાઇન કસોટી એટલે આપણે યાદ રાખતા હતા KOH અને ક્લોરોફોર્મ, એની અંદરથી આપણને મળશે મિથાઇલ આઇસોસાયનાઇડ. તો આ રીતે આપણે બંનેને અલગ કરી શકીએ. ત્યારબાદ બીજી કસોટી જુઓ, દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનો. ચલો, દ્વિતીયક અને તૃતીયક અને પ્રાથમિક આ ત્રણ કમ્બાઈનને જો આપણે અલગ કરવા હોય તો આપણી પાસે એક કસોટી છે અને એ છે હિન્સબર્ગ પ્રક્રિયક. યાદ આવે છે? હિન્સબર્ગ પ્રક્રિયક એટલે બીજું કંઈ નહીં, બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. હવે એની અંદર આપણે જોઈ ગયા હતા કે કોઈ પણ પ્રાથમિક, દ્વિતીયક એમાઇન હશે તો તે પ્રક્રિયા આપે છે, જ્યારે તૃતીયક એમાઇન પ્રક્રિયા આપતો નથી. તો આપણે એક ઉદાહરણ લઈ લઈએ દ્વિતીયક એમાઇનનું. તૃતીયક એમાઇન તો એ પ્રક્રિયા આપતો જ નથી એટલે અલગ કરી શકાય. અહીંયા મેં ઉદાહરણ લીધું છે 2N-ઇથાઇલ ઇથેનેમાઇન. એની જ્યારે હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરશો તો આગળ સમજાવ્યું છે તમને એક HCl દૂર થશે અને તમને જે સંયોજન મળશે એ આ ટાઈપનું હશે, જેને આપણે કહેતા હતા N-ડાયમિથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ. હવે આ જે નાઇટ્રોજન છે એની પાસે હાઇડ્રોજન નથી, એસિડિક પ્રોટોન નથી, માટે તે આલ્કલીમાં અદ્રાવ્ય છે. તો આ રીતે આપણે ત્યાં પ્રક્રિયામાં યાદ રાખતા હતા. તો એક પ્રક્રિયા આપે છે અને બીજો એ પ્રક્રિયા આપતો નથી, એ રીતે આપણે એને અલગ કરી શકીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, અને એ છે એનિલિન અને N-મિથાઇલ એનિલિન. ચલો, એનિલિન એટલે બેન્ઝીન રિંગના ઉપર NH2 આવે, અને N-મિથાઇલ એનિલિનનું સૂત્ર જોશો તો એ શું હશે? બેન્ઝીન રિંગના ઉપર NHCH3. તો આ કયા ટાઈપનો એમાઇન આવ્યો કહેવાય? દ્વિતીયક એમાઇન આવ્યો કહેવાય. એનો મતલબ એમ કે N-મિથાઇલ એનિલિન જે છે એ કાર્બાઇલ એમાઇન કસોટી આપશે નહીં. એની સામે જે એનિલિન હશે એ કાર્બાઇલ એમાઇન કસોટી આપે. તો આપણને ખબર છે કાર્બાઇલ એમાઇન કસોટી એટલે KOH અને ક્લોરોફોર્મ સાથેની પ્રક્રિયા. જ્યારે પણ કાર્બાઇલ એમાઇન કસોટી લખો તો તમને કીધું છે ગરમી એવું લખીને આપ્યું છે, જુઓ. તો જો તમે એરો ઉપર આ રીતનો સાઇન નહીં કરશો તો તમારો અડધો માર્ક્સ કટ થશે. તો આ પ્રક્રિયામાં ખાસ આ ધ્યાન રાખજો. અને આપણને ખબર છે કાર્બાઇલ એમાઇન કસોટી કરશો એટલે NC જોડાશે અને એને જ આપણે કહીએ છીએ આઇસોસાયનાઇડ. તો જે સંયોજન બનશે એ હશે ફિનાઇલ આઇસોસાયનાઇડ. KCl અને પાણીનો અણુ એમાં દૂર થાય છે. તો આ તો આપણે પ્રક્રિયા જોઈ ગયા એ જ છે, એટલે તમને આવડે એવી છે. એના પછી જો ક્વેશ્ચન નંબર 13.5. એમાં તમને કીધું છે તમે કેવી રીતે પરિવર્તિત કરશો, એટલે કે આ પરિવર્તન આવ્યું છે. એની અંદર સૌથી પહેલાં જુઓ, ઇથેનોઇક એસિડમાંથી મિથેનેમાઇન. ચલો, ઇથેનોઇક એસિડ એટલે શું કહેવાય? CH3COOH કહેવાય. મિથેનેમાઇન એટલે CH3NH2. સૌથી પહેલી વસ્તુ જે આની અંદર જોવા મળે એ છે કે અહીંયા સ્ટાર્ટિંગમાં 2 કાર્બન હતા, એમાંથી એક કાર્બનમાં રૂપાંતર થયું એમાઇન. તો આપણને ખબર છે કે એક કાર્બન ઓછો કરવો હોય તો હોફમેન પ્રક્રિયા છે. હોફમેન પ્રક્રિયા એટલે એમાઇડમાંથી એમાઇનની બનાવટ.
ખ્યાલ આવે છે? એનો મતલબ એમ કે આ પ્રક્રિયામાં આપણે બેન્ઝોઇક એસિડમાંથી બેન્ઝેમાઇડ લાવવું પડે તો આપણે એને એમાઇનમાં રૂપાંતર કરી શકીએ. તો આપણે આના પહેલાંના ચેપ્ટરમાં જોઈ ગયા છે કે જ્યારે બેન્ઝોઇક એસિડની થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો SO2HCl દૂર થવાથી શું મળશે? આપણને એસિટાઇલ ક્લોરાઇડ મળે. ત્યારબાદ આપણે જો એની એમોનિયા સાથે પ્રક્રિયા કરશું તો 1 મોલ HCl દૂર થવાથી 1 NH2 અંદર એડ થઈ જાય તો આપણો એમાઇડ આવી ગયો. હવે સીધી એની હોફમેન પ્રક્રિયા કરી દઈએ. હોફમેન પ્રક્રિયા કોની હાજરીમાં થાય? Br2 અને NOH. એટલે NaBr, Na2CO3 અને પાણીનો અણુ જો દૂર થાય એમાંથી તો મૂળ એમાઇડમાંથી 1 કાર્બન ઓછો હોય એવો એમાઇડ એટલે મિથેનેમાઇન બની જશે. તો આ રીતે તમે ઇથેનોઇક એસિડમાંથી મિથેનેમાઇન બનાવી શકો. એના પછી બીજું પરિવર્તન જુઓ, હેક્ઝેન નાઇટ્રાઇલ. એની અંદરથી તમારે બનાવવાનું છે 1-amino પેન્ટેન. હેક્ઝેન એટલે 5 કાર્બન થાય, હેક્ઝેન એટલે 6 કાર્બન થાય, પેન્ટેન એટલે 5 કાર્બન થાય. એનો મતલબ એમ કે આની અંદર પણ 1 કાર્બન ઓછો થવાનો. એનો મતલબ એમ કે આમાં પણ આપણે હોફમેન પ્રક્રિયાનો ઉપયોગ કરવાનો. હોફમેન પ્રક્રિયા એટલે પહેલાં લાવવું પડશે એમાઇડ અને ત્યારબાદ આપણે એનું રૂપાંતર એમાઇનમાં કરી શકશું. હવે આપણને આપ્યું છે સાયનાઇડ. અહીંયા આગળ આપણે જોઈ ગયા કે એસિડમાંથી એમાઇડ કેવી રીતે બને છે. તો ત્યાં મેં તમને યાદ રાખવા કીધું હતું કે જો તમે સાયનાઇડનું જળ વિભાજન કરો એસિડ ઉદ્દીપકની હાજરીમાં તો સાયનાઇડનું સીધું રૂપાંતર શેમાં થઈ જાય છે? COOHમાં થઈ જાય. ચલો એકવાર COOH આવી ગયું જળ વિભાજન થઈને, ત્યારબાદ આના પહેલાંની પ્રક્રિયામાં આપણે થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા જોઈ ગયા. એ રીતે એની પ્રક્રિયા કરીએ તો SO2 અને HCl દૂર થશે એટલે એનું રૂપાંતર COClમાં થશે. જે રીતે અહીંયા હતું, કાર્બનની સંખ્યા જ બદલાઈ છે. હવે એની એમોનિયા સાથે પ્રક્રિયા કરો એટલે 1 HCl દૂર થશે અને એનું રૂપાંતર એમાઇડમાં થશે. મૂળ કાર્બન 6 કાર્બનવાળો હતો એટલે 6 કાર્બનવાળો એમાઇડ બનશે હેક્ઝેનેમાઇડ. અને એન્ડમાં જ્યારે તમે એની હોફમેન પ્રક્રિયા એટલે કે Br2 અને NOH સાથે કરશો તો એની અંદરથી 1-amino પેન્ટેન મળી જશે. ખ્યાલ આવે છે કેવી રીતે પરિવર્તન આવ્યું? તો એસિડમાંથી એમાઇડ કેવી રીતે બને એ ધ્યાન રાખવાનું. અને આ જે હોફમેન પ્રક્રિયાની વ્યાખ્યા હતી એ જ્યારે ટૂંકનોંધ કરાવી ત્યારે કીધું છે કાર્બાઇલ એમાઇન અને હોફમેન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે. તો તમે જે પ્રક્રિયા જોઈ એમાં મોટાભાગે એનો જ ઉપયોગ કરવાનો આવ્યો. તો એ બરાબર તૈયાર કરજો. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ અને એ છે ક્વેશ્ચન નંબર 13.9. એની અંદર તમને કહેવામાં આવ્યું છે કે નીચેની પ્રક્રિયાઓમાં A, B અને Cના બંધારણ જણાવો. એટલે Xમાંથી Y, Yમાંથી Z પૂછે એ રીતનું છે. સૌથી પહેલું બંધારણ જુઓ. એમાં જે નંબરનો ક્વેશ્ચન આપણો આવે છે 30% સિલેબસ કટ થયા બાદ એ છે ક્વેશ્ચન નંબર 3. એમાં છે બ્રોમોઇથેન વત્તા KCN. આપણને એ મળે, એનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કર્યો તો B મળે અને એની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરો તો સંયોજન C મળે છે. ચલો હવે આ ટાઈપના જે ક્વેશ્ચન આવે એમાં જ્યારે નાઇટ્રસ એસિડ સાથેનું પર્ટિક્યુલર પ્રક્રિયા પૂછે તો એમાં લાસ્ટ સુધીનું પરિવર્તન તમારે બતાવવાનું રહેશે. આટલો ચેન્જ હશે એની અંદર. સૌથી પહેલાં જુઓ, હેલો આલ્કેન છે એની KCN સાથેની પ્રક્રિયા. ચલો આ તો તમને એકદમ ઇઝીલી ખ્યાલ આવી જાય એવું છે. આ Brનું વિસ્થાપન CN દ્વારા થશે અને તમને જે નિપજ મળશે એનું નામ હશે પ્રોપેન નાઇટ્રાઇલ. એટલે કે તમારું જે એ સંયોજન છે બીજું કંઈ નહીં, શું છે? પ્રોપેન નાઇટ્રાઇલ. હવે લખીને આપ્યું છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. જનરલી જે રિડક્શન પ્રક્રિયા છે એની અંદર આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો ઉપયોગ કરીએ અને રિડક્શન એટલે શેનો ઉમેરો? હાઇડ્રોજનનો ઉમેરો. તો આ ટાઈપની પ્રક્રિયા આપણે જોઈ ગયા છે. તો અહીંયા સાયનાઇડનો જે કાર્બન છે અને નાઇટ્રોજન છે ત્યાં હાઇડ્રોજનનો ઉમેરો થશે એટલે આપણને CH3 CH2 CH2 NH2 મળશે, જેને આપણે કહીશું પ્રોપેન 1 એમાઇન. એટલે કે સંયોજન B છે એ એમાઇન આવ્યું. અને એમ પણ આપણને ખ્યાલ આવે નાઇટ્રસ એસિડ સાથે કયા સંયોજનો પ્રક્રિયા કરે? એમાઇન સંયોજનો જ પ્રક્રિયા કરે. અને જ્યારે તમે એની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરશો તો તમને ડાઇઝોનિયમ ક્ષાર મળશે. હવે પ્રક્રિયા અહીંયા અટકાવી નથી દેવાની. આપણી ટેક્સ્ટબુકમાં એનો પાણી સાથે આપણે એને ગરમ કરીએ તો -N2 અને -H2O થઈને એનું રૂપાંતર આલ્કોહોલમાં થાય. એટલે આ રીતે તમે લાસ્ટ જે નિપજ મળે છે એ જ દર્શાવવાની રહેશે. તો અહીંયા આપણું સંયોજન જે C છે એ બીજું કંઈ નહીં, શું હશે? પ્રોપેનોલ અથવા પ્રોપેનવનોલ. ખ્યાલ આવી ગયો કેવી રીતે પ્રક્રિયા પૂર્ણ કરી?
એના પછી 5મા નંબરની પ્રક્રિયા જુઓ. એમાં કીધું છે CH3COOH અને એમોનિયા. એટલે અહીંયા આગળ જે સંયોજન બનશે એનો એમોનિયમ ક્ષાર હોવાનો. પણ પછી બીજી પ્રક્રિયા આપી છે ગરમ કરવી. એટલે આ ટાઈપનું પરિવર્તન મેં તમને શીખવાડ્યું છે. ગરમ કરો એટલે પાણીનો અણુ દૂર થશે અને એમોનિયમ ક્ષારમાંથી અહીંયા બનશે એમાઇડ. એની NaOBr. ચલો હવે આ પ્રક્રિયામાં આમાં ગૂંચવાતા નહીં. Br અને NOH આવે એટલે હોફમેન પ્રક્રિયા થવાની. એમાંથી જે સંયોજન બનશે એ એમાઇન હોવાનું અને એની જ પ્રક્રિયા તમને નાઇટ્રસ એસિડ સાથે આપી છે. એટલે આગળ જોઈ ગયા એ જ રીતનું છે પણ એસિડમાંથી છે. એટલે પરિવર્તન તમારે જોવું હોય તો તમે આ રીતે જોઈ શકો. તમને આપ્યું છે એસિટિક એસિડ એટલે અહીંયા આવવાનું CH3COOH અને પહેલાંનું ચેપ્ટર હતું. એમાં નંબર 1 લખીને આપ્યું છે એમોનિયા. એમોનિયા લખીને આપ્યું એટલે અહીંયા બનશે CH3COONH4+1 એમોનિયમ એસિટેટ. અને ત્યારબાદ લખીને આપ્યું છે એને ગરમ કરો. એને ગરમ કરો એટલે શીખવાડ્યું છે -H2O થશે અને ત્યારે તમને જે નિપજ મળશે એ હશે CH3CONH2 એસિટેમાઇડ કહેવાય અથવા ઇથેનેમાઇડ. તો આ રીતે તમે પહેલી જે પ્રોડક્ટ છે એ બતાવી શકો ઇથેનેમાઇડ. એની એમાઇડ છે એની હોફમેન પ્રક્રિયા કરશો એટલે એમાં એક કાર્બન ઓછો હોય એવો એમાઇન સંયોજન બને અને એ હશે મિથેનેમાઇન. એટલે કે આપણું જે સંયોજન બી છે મિથેનેમાઇન. અને હવે આગળ જોઈ ગયા એ જ રીતે એની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરો એટલે એનો ડાઇઝોનિયમ ક્ષાર બને. અને લાસ્ટ પ્રોડક્ટ સી જે આવશે એ આલ્કોહોલ બતાવવી પડે કારણ કે એમાં લાસ્ટ જે પ્રોડક્ટ આલ્કોહોલમાં રૂપાંતર થાય. એટલે પાણી સાથે પ્રક્રિયા કરો તો એનું નાઇટ્રોજન N2 અને HCl દૂર થવાથી એનું આલ્કોહોલમાં રૂપાંતર થાય અને બીજો કોઈ નહીં શું હશે મિથેનોલ. તો આ રીતે તમે આ પ્રક્રિયા પૂર્ણ કરી શકો. એના પછી જુઓ ક્વેશ્ચન નંબર 13.11. એમાં તમને પૂછવામાં આવ્યું છે નીચેની પ્રક્રિયાઓને પૂર્ણ કરો. હવે આ તો એકદમ સિમ્પલ સમીકરણ છે જેનો આપણે ઘણીવાર ઉપયોગ કર્યો છે. C6H5NH2 વત્તા CHCl3 વત્તા આલ્કોહોલિય KOH. ફરીથી કાર્બાઇલ એમાઇન કસોટી આવી. એરો ઉપર આ રીતનું સાઇન કરવાનું ભૂલવું નહીં. તો આપણને ખબર છે એનિલિનની કાર્બાઇલ એમાઇન કસોટી કરો એટલે આઇસોસાયનાઇડ સંયોજનો બને. તો આ જે સંયોજન હશે એને આપણે શું કહીએ છીએ ફિનાઇલ આઇસોસાયનાઇડ. અને ઇક્વેશન બેલેન્સ કરેલું હોય તો જ તમને માર્ક્સ મળે એવું કીધું હતું. એટલે એમાંથી 3 મોલ KCl અને 3 મોલ H2O મળતા હતા. તો મારા ખ્યાલથી આ ઇક્વેશન તો બધાને આવડે એવું જ છે. નેક્સ્ટ પ્રક્રિયા જુઓ. ક્વેશ્ચન નંબર 3ની પ્રક્રિયા C6H5NH2 વત્તા સાંદ્રા H2SO4. સાંદ્રા H2SO4 આવ્યું એટલે બીજું કંઈ નહીં તમને શીખવાડ્યું હતું એનિલિનની સલ્ફોનેશન પ્રક્રિયા કહેવાય. એને આપણે આ રીતે બતાવતા હતા. એક Hને આ રીતે બતાવતા હતા એનિલિનમાં. અને ત્યારે સલ્ફોનેશન એટલે H+ અને અહીંયા લખતા હતા HSO4-1. યાદ આવે છે. અને ત્યારે નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી એ આપશે માટે એના ઉપર પ્લસ વીજભાર લખતા હતા. તો અહીંયા જે સંયોજન બનશે એ હશે NH3. આ એક H જોડાઈ જવાનો અહીંયા નાઇટ્રોજન આપશે એટલે પ્લસ અને વધારાનું HSO4-. અને એને જ આપણે કહેતા હતા એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ. તો આ સલ્ફોનેશન પ્રક્રિયામાં જોઈ ગયા હતા એ જ એની પ્રોડક્ટ થઈ જશે. એટલે આ રીતે પ્રક્રિયા પૂર્ણ કરી શકો. ચલો 5મી પ્રક્રિયા એકદમ ઇઝી છે. C6H5NH2 વત્તા Br2. ચલો હવે 1 મોલ Br2 લખીને આપ્યું હોય તો કન્ફ્યુઝ નહીં થવાનું કે આમાં એક જ પ્રોડક્ટ જોઈએ તે લખીને આપી છે કે પછી જે 3 હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તે પ્રક્રિયા છે. તો જે એક જ તમને પ્રોડક્ટ જોઈતી હોય પેરા અથવા ઓર્થો પ્રોડક્ટ તો ત્યાં આગળ આપણે પિરિડિનની હાજરીમાં એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરતા હતા. અહીંયા માત્ર Br2 લખીને આપ્યું છે એટલે આપણે એને બેલેન્સ કરશું તો 3 મોલ Br2 લેવા પડશે. એટલે 2, 4, 6 નંબરના સ્થાનમાંથી H નીકળશે તે HBr તરીકે દૂર થશે અને ત્યાં Br જોડાશે. તો એનિલિનની બ્રોમિનેશન પ્રક્રિયા હતી જેમાં નિપજ મળતી હતી 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન. યાદ આવે છે. તો આ પ્રક્રિયા આ રીતે પૂર્ણ થાય. એના પછી પ્રક્રિયા જુઓ. C6H5NH2 અને CH3CO twice into O. તો આને કહેવાય એસિટિક એનહાઇડ્રાઇડ. ચલો તો આ પ્રક્રિયા આવી એનિલિનનું એસાઇલેશન. આ જે ક્રિયાશીલ સમૂહ છે એસાઇલ ગ્રુપ કહેવાશે.
હવે આ કાર્બન ઉપર પ્લસ વીજભાર છે, ઓક્સિજન ઉપર માઇનસ વીજભાર છે. આ બધું તમને ડિટેલમાં સમજાવ્યું જ છે. આ એમાઇનનો નાઇટ્રોજન આ કાર્બન સાથે જોડાશે, આ બંધ શિફ્ટ થશે, જેનું બેક બોન્ડિંગ થશે એટલે આ ઇલેક્ટ્રોન આના પર શિફ્ટ થશે અને NH2માંથી એક H નીકળશે અને આટલો પાર્ટ એ મેળવશે એટલે શેના તરીકે દૂર થશે? CH3COOH. અને જે બેન્ઝીન રિંગના ઉપર પાર્ટ આવશે એ હશે NHCOCH3 અને એને જ આપણે કહીએ છીએ N-ફિનાઇલ ઇથેનેમાઇડ. તો આ પ્રક્રિયા હતી એની એસાઇલેશન પ્રક્રિયા. ચલો હવે જુઓ ક્વેશ્ચન નંબર 13.8. આ ક્વેશ્ચન તમને આવડે એવો જ હતો. જોઈ લો શું છે. એનિલિનમાંથી તમારે પેરાબ્રોમો એનિલિન બનાવવાનું છે. એટલે અહીંયા મેં તમને સમજાવ્યું એ જ ટાઈપની પ્રક્રિયા છે. યાદ આવે છે? તો તમારે પર્ટિક્યુલર એક જ મેજર પ્રોડક્ટ જોઈતી હોય તો ત્યારે આપણે જોઈ ગયા હતા કે પિરિડિનની હાજરીમાં એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરો તો અહીંયા આગળ તમે જોઈ ગયા એ જ રીતનું છે. એસિટિક એસિડ દૂર થશે અને તમને જે પ્રોડક્ટ મળશે એ હશે એસિટેનિલાઇડ અને એને જ આપણે કહીએ છીએ N-ફિનાઇલ ઇથેનેમાઇડ. એટલે આટલો તો તમને ખ્યાલ આવે એવું જ છે. હવે જ્યારે એની Br2 અને CH3COOH સાથે બ્રોમિનેશન પ્રક્રિયા કરવામાં આવે તો એની અંદરથી મળશે તમને પેરાબ્રોમો ઇથેનેમાઇડ. હવે ઓર્થોબ્રોમો ઇથેનેમાઇડ પણ મળે છે પણ જે મેજર પ્રોડક્ટ હશે એ પેરાબ્રોમો ઇથેનેમાઇડ હશે એટલે આપણે અહીંયા એ લખી છે. અને જ્યારે તમે એનું એસિડ અથવા બેઝ ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન પ્રક્રિયા કરશો તો એમાઇડનું રૂપાંતર એમાઇનમાં થાય એટલે તમને જે પ્રોડક્ટ મળે એ હશે પેરાબ્રોમો એનિલિન. ખ્યાલ આવે છે બધી પ્રક્રિયા? ચલો હવે તમારું હોમવર્ક જુઓ. હોમવર્કની અંદર હું તમને જે થિયરી આધારિત ક્વેશ્ચન છે એટલે કે જે સીધી ટૂંકનોંધ સ્વરૂપે થિયરી પૂછી છે એપ્લિકેશન લેવલના જેમાં કોઈ ક્વેશ્ચન નથી તે હોમવર્કમાં આપું છું. એ તમને ઓલરેડી થિયરી સમજાવી ત્યારે આવડે એવા જ છે. એની નોટ્સ તમે બનાવી જ છે, એમાં તમે જોઈ શકો. સૌથી પહેલાં જુઓ સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 13.3નો પહેલો, ચોથો, પાંચમો અને સાતમા નંબરનો ક્વેશ્ચન. એમાં કમ્પેરિઝન પૂછી છે. ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 13.6. 13.7 છે એનો પહેલો, ત્રીજો, પાંચમો, છઠ્ઠો અને સાતમો. અને 13.12 અને 13.13. તો આ એવા ક્વેશ્ચન છે જે તમને આવડે એવા જ છે તો એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાના છે. તો આ સાથે આપણું 13મું ચેપ્ટર અહીંયા પૂરું થયું. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એની આગળનું ચેપ્ટર જોઈશું.